એબીપી અસ્મિતાની મુહિમ લાવી રહી છે રંગ। કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા પારાવાર નુકસાનની સહાય સરકાર ચૂકવે ત્યારે ચૂકવશે, પરંતુ આફતમાં ઘેરાયેલા ખેડૂતોને સહાયરૂપ થવા વતનના બનો રતનના શીર્ષક હેઠળ એબીપી અસ્મિતાએ મુહિમ હાથ ધરી હતી। ત્યારે એબીપી અસ્મિતાની મુહિમ બાદ હવે અનેક ઉદ્યોગપતિઓ આગળ આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લાના વતની અને અમદાવાદમાં નર્મદા બાયોકેમ લિમિટેડ કંપનીના માલિક એવા દિનેશભાઈ કુંભાણી વતનના ખેડૂતોની વહારે આવ્યા છે। પોતાના ગામની આસપાસના બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર અને સેમરાડા ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા ચૂકવવાની કુંભાણીએ જાહેરાત કરી છે। આ 4 ગામમાં 1,250 ખેડૂત ખાતેદારો છે, જેમની 2,000 હેક્ટરથી પણ વધુ જમીનમાં નુકસાન થયું છે। ત્યારે જેની જેટલી જમીનમાં નુકસાન થયું તેના પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા દિનેશ કુંભાણીએ ચૂકવવાની વાત કરી છે। કુલ 2 કરોડથી પણ વધુની આર્થિક સહાય ખેડૂતોને અર્પણ કરશે। ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ તો એમ પણ કહ્યું છે કે જગતના તાત માટે આમ તો નજીવી રકમ કહેવાય, પણ અન્નનું ઉત્પાદન કરી દેશનું પેટ ભરનાર અન્નદાતાના ચરણમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આ રકમ ચૂકવીશું। દિનેશભાઈ અમારા વડીલ બંધુ છે, અમારા પરિવારના મોભી છે। એમનું નાનપણ ગામડામાં જ વીતેલું છે અને એમણે ગામડાની પરિસ્થિતિ, ખેડૂતની પરિસ્થિતિ જોયેલી છે અને ખેડૂત પરિવારમાંથી જ અમે લોકો આવીએ છીએ। માં ભગવતીની કૃપાથી અત્યારે અમદાવાદમાં સ્થાયી થયેલ છે અને સારીમાં ભગવતીની એમની ઉપર કૃપા છે અને એમનો નેચર પહેલેથી જ હતું ન હતું એ પછીની વાત છે। પહેલેથી જ એનો નેચર લોકોને ઉપયોગી થવા માટેનો, પછી સામાજિક કાર્ય હોય કે કોઈ પણ સમાજનું હોય, પછી ગમે તે પ્રકારનું, પણ લોકોને ઉપયોગી થવા માટેનો ધ્યેય પહેલેથી રહેલો છે। અને 1983ની અંદર જે જળ હોનારત થયેલું અમારા વિસ્તારમાં, એમાં અમારું બાદલપુર ગામ ઓજત નદીના કાંઠે આવેલું, એમાં બધું અમારું નાશ પામેલું, ખાલી અમે પેરા કપડે જ બચેલા, જીવ જ બચ્યા હતા। એમાંથી એ કપરી પરિસ્થિતિ જોઈ છે ને એ હજી માણસ ભૂલા નથી। એટલે આજે કમોસમી અત્યારે જે પરિસ્થિતિ વરસાદની થઈ છે ને એમાં ખેડૂતોના હાલ છે, એટલે એને એમ થયું કે આ પરિસ્થિતિ આપણે જે સહન કરી છે, હવે સમય સારો આવ્યો છે અને ભગવતીની કૃપાથી આપણે કંઈક આપવાની ક્ષમતા ધરાવીએ છીએ। તો આપણે આખા ગુજરાતને કે તમામ સૌરાષ્ટ્રના ખેડૂતોને ન આવડી શકીએ, પણ આપણે એક વતનના અને વતનની આજુબાજુના 2-4 ગામ જેટલી આપણને ભગવતીની કૃપા છે એટલું આપણે મદદરૂપ થઈએ તો લોકોને કહીએ ને કે દીવામાં તેલ પૂરીએ તો દીવાની વાત જોરથી પ્રગટે, એવું એક કામ, સરાહનીય કામ અમારા વડીલ બંધુ કરવા જઈ રહ્યા છે। આજથી 40-47 વર્ષ પહેલાના દ્રશ્યો અમારી નજર સમક્ષ દેખાઈ આવતા હતા। હું આપને કહું, 1983ની અંદર આ વિસ્તારમાં ભયંકર વાવાઝોડું આવ્યું હતું અને એ વાવાઝોડું આવ્યું ત્યારે મારી ખૂબ નાની ઉંમર હતી, 10, 12, 11 વર્ષની ઉંમર હતી મારી, કહી શકાય એટલી। પણ એ વખતના દ્રશ્યો મારી નજર સમક્ષ તરી આવતા હતા અને ત્યારે કેટલી બધી મુશ્કેલી અમારા ગામોને અને અમારા પરિવારને પડી હતી। અમે એ વખતે ખૂબ મોટા ખેડૂત હતા, છતાં પણ તકલીફ પડી હતી। તો મને એમ થયું કે ભાઈ એ વખતે તકલીફ પડી હતી એની એ જ તકલીફ અત્યારે ખેડૂતોને મને દેખાઈ આવી છે। તો આ વિસ્તારના મારું વતન છે, મારો જન્મ અહીંયા થયો, મારું બાળપણ અહીં ગુજર્યું અને એ વ્યવસ્થામાં હું વ્યવસાય માટે બહાર નીકળ્યો। તો મને લાગ્યું કે મા ભગવતીની કૃપાથી આપણે આજે સુખી સંપન્ન છીએ, તો આ વિસ્તારના ખેડૂતોને મારે મદદ કરવી જોઈએ। એ પ્રેરણારૂપી મેં આ 4 ગામોને મદદ કરવા માટે નિર્ણય કર્યો છે।